નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે। હું છું અન્વી। ચિંતા ચિતાથી પણ વધારે ખરાબ છે, કારણ કે ચિતા તો નિર્જીવ વસ્તુને બાળે છે, પણ ચિંતા તો સજીવ શરીરને બાળે છે। તો આજના સુવિચાર સાથે શરૂ કરીશું આજનું ભાગ્ય દર્પણ। ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતીને માર્ગદર્શન આપવા આપણી સાથે જોડાયા છે જ્યોતિષ આચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીબભાઈ પાઠક। હસીબભાઈ, સ્વાગત છે કાર્યક્રમમાં। નમસ્કાર। સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે, તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી। આજે વાર છે ગુરુવાર, વિક્રમ સંવત 2082 ચાલી રહ્યો છે। આજની તારીખ આવે છે 20 નવેમ્બર 2025, 20/11/25। આજની તિથિની વાત કરીએ, કારતક મહિનો ચાલે છે, તેનો કૃષ્ણ પક્ષ એટલે વદ પક્ષની અમાસ છે। આજે છે કારતક વદ અમાસ, એ કારતક મહિનાનો આ અંતિમ દિવસ। આજનો નક્ષત્ર વિશાખા આવે છે, યોગ શોભન આવે છે અને કર્ણ નાગ આવે છે। આજની રાશિની વાત કરીએ તો આજની રાશિ આવે છે વૃશ્ચિક રાશિ, કે જેના નામાક્ષરો છે ન અને ય। એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ વૃશ્ચિક રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે। ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ વૃશ્ચિક રાશિને લક્ષમાં લેવાની રહેશે। દિન વિશેષની વાત કરીએ તો આજે હનુમાધાન છે, કારતક મહિનાનો અંતિમ દિવસ છે અને આજે વીંછુડો છે, એટલે કોઈ કાર્ય શરૂ કરવું હોય તો આ એક સારો દિવસ નથી ગણાતો, માટે યોગ્ય માર્ગદર્શન લઈને આગળ વધવું જોઈએ। અને હવે જાણીએ આજની વાસ્તુ ટીપ્સ। હા, વાસ્તુ ટીપમાં આપણે વિશેષ વાત કરી રહ્યા છીએ તે છે દિશાઓનો દોષ। દિશાઓના દોષમાં જો વાત કરીએ તો આજે ઈશાન અને ઉત્તર દિશાની વાત કરી રહ્યા છે। ઉત્તર દિશામાં જોઈએ તો ઉત્તર દિશા એ બહુ મહત્વની દિશા છે। ઈશાન અને વાયવ્ય ખૂણાની વચ્ચે આવેલી દિશા છે। અહીંયા મુખ્ય દ્વાર હોય તે શુભ ગણાતું હોય છે। જો ઉત્તર દિશામાં તમારું કોઈ કાર્યસ્થળ હોય તો પણ તે સારું ગણાતું હોય છે। આવક માટે અને તકો માટે ઉત્તર દિશા ખૂબ ઉત્તમ ગણાય છે। અહીંયા ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું કે દોષ ન હોવો જોઈએ, લાલ રંગનું પ્રમાણ અહીંયા નહિવત હોવું જોઈએ, અહીંયા વજન ન હોવું જોઈએ, ઉત્તર દિશા ખાલી અને ખુલ્લી હોવી જોઈએ। અહીંયા સૂર્યપ્રકાશ આવે ઉત્તમ ગણાય છે। અહીંયા મોટી બારીઓ અને જો બારણા હોય તો દોષનું નિવારણ થતું હોય છે। કોલર જોડાયા છે, રશ્મિબેન જોડાયા છે। રશ્મિબેન, જન્મ તારીખ કઈ છે? મારા બાબાની જન્મ તારીખ 27/3/1999। સમય કયો છે? બપોરે 2:40। સ્થળ કયું છે? ઉના। પ્રશ્ન કયો છે? પ્રશ્ન અત્યારે એને કોઈ ધંધામાં કઈ ધંધામાં લેણું છે ને દેશમાં રહેવાનું થાય કે મુંબઈ રહેવાનું થાય? શું કરે છે અત્યારે? અત્યારે ઈ આમ શેર બજારનું કરે છે, થોડી વાર દુકાનમાં બે કાપડની દુકાન છે એમાં। બરાબર, સારું, જોઈ લઈએ આપણે કે કુંડળી શું કહી રહી છે અને શું દશા ચાલી રહી છે। ધનુ લગ્નની કુંડળી આવે છે। લગ્નનો સ્વામી એ ગુરુ મહારાજ છે, તે સ્વગૃહી થઈને ચોથા સ્થાનમાં છે, એટલે એ સારી સ્થિતિમાં ગણાય છે। પણ એ અહીંયા વક્રીની અસ્ત થઈ ગયેલો છે, એટલે અસ્ત હો એટલે નિર્બળતા આપી રહ્યો છે, માટે જીવનમાં સ્થિરતા અને સફળતા છે તેમાં સંઘર્ષ વેઠવો પડે છે, એટલે આ વાતનું એક ધ્યાન રાખવાનું છે। બીજું કે કુંડળીમાં ગ્રહણ દોષ ખૂબ પ્રબળ છે, એટલે એ પણ ઉત્સાહી છે, મહત્વાકાંક્ષી છે, ઘણું મોટું કરવાના વિચારો કરતા હોય છે, પણ ગ્રહણ દોષને હોવાને કારણે ખોટા નિર્ણય લેવા છે અને ક્યારેક નુકસાન કરી બેસે છે। આવા વ્યક્તિઓએ ખાસ એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે શેર બજારમાં બહુ સાચવીને કરવું, કારણ કે અહીં આગળ શેરબજારનું સ્થાન છે ત્યાં શનિ મહારાજ નીચના થયેલા છે, એટલે નુકસાન કોઈ વાર મોટું આપી દે, એટલે બહુ સાચવીને કામ કરવું એવી સલાહ છે। કોઈપણ પ્રકારે ટ્રેડિંગનું કામ એટલે લેવેચ વસ્તુઓની કરી શકે છે અહીંયા આગળ। કોઈ પ્રકારનું ટ્રેનિંગ કોચિંગ છે તેવું પણ કામ કરી શકે અહીંયા આગળ એવું છે। અને હા, મુંબઈમાં જો જાય તો તે એના માટે વધારે સારું રહેશે। જી, હવે વાત કરીશું રાશિ મંડળની। પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ અને મિથુન। આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય। સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ,
કે જેના નામાક્ષર છે અ, લ અને ઈ. હવે આજે ખાસ તમારા મુશ્કેલ કાર્યો સફળ થશે, એટલે અઘરા કાર્યો હોય તે આજે હાથ પર ખાસ લઈ લેજો. આજે અગાઉ કરેલી મહેનત ફળ આપશે, રોકાણ કર્યું છે તો રિઝલ્ટ આપશે. અને હા, સારી વાત આજે એ છે કે મિત્રો અને સ્વજનોનો સહયોગ મળવા જઈ રહ્યો છે. હવે વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકોના નામાક્ષર હોય છે બ, વ અને ઉ. આજે ધંધો જો પોતાનો વ્યવસાય હશે તો તે સારો ચાલશે, માટે કામકાજ પર ફોકસ કરજો. આજે પોતાની જાત પર પોતાના કામમાં વ્યસ્ત રહેશો. બીજાનો કોઈ ઝઘડો કે માથાકૂટ ચાલતી હોય તો તેમાં પડવાની જરૂર નથી, નહીં તો પછી ક્યાંક તમને પણ અસર થાય તેવું બની શકે. આજનો દિવસ ગ્રહો સૂચવી રહ્યા છે કે પ્રગતિકારક દિવસ રહી શકે. હવે મિથુન રાશિ. મિથુન રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ક, છ અને ગ. તમે પ્રેમ પ્રસંગમાં સુસંગતતા રહે, લાગણીની અભિવ્યક્તિ કરવી હોય તો દિવસ તમારા માટે સારો છે, અનુકૂળતા આપી રહ્યો છે. પ્રવાસ પણ તમારો જે છે આજે કોઈ મનોરંજક રહી શકે તેવું છે. અને હા, ધંધો પોતાના કાર્યમાં આજે પ્રગતિ થઈ શકશે. એક કોલર જોડાયા છે, જ્યોતિબેન જોડાયા છે. જ્યોતિબેન, જન્મ તારીખ કઈ છે? 31/1/1997. સમય કયો છે? દિવસે 2 અને 16 અને સ્થળ છે રાજકોટ. પ્રશ્ન એ છે કે એને નોકરી બાબતમાં ગવર્મેન્ટમાં કઈ છે તૈયારી કરે તો લેણા દેવી અત્યારે થોડું ઘણું કરે છે, અને લગ્ન બાબતનું કે ક્યારે સારું પાત્ર મળશે. જોઈ લઈએ સૌથી પહેલા કુંડલી શું કહી રહી છે. તમે વિગત આપી અનુસાર વૃષભ લગ્નની કુંડલી આવી રહી છે. રાશિ જે છે તે તુલા રાશિ આવી રહી છે. તુલા રાશિ માટે સમય સારો છે, એટલે પ્રયત્ન કરી શકાય. સૂર્ય મહારાજ ભાગ્યસ્થાનમાં છે, સૂચવે છે કે હા, શક્યતાઓ છે. પણ સૂર્ય મહારાજ અહીંયા આગળ શનિની રાશિમાં છે, એટલે થોડો વિલંબ આપશે, થોડો મહેનત વધારે કરવી પડશે. બીજા લોકો જેટલી મહેનત કરતા એનાથી દોઢ ગણી કે બેવડી મહેનત કરવી જરૂરી પડશે. નહીં, ફોકસ કરીને કામ કરશો તો એક શક્યતા ચોક્કસ ઊભી થઈ રહી છે. કારણ કે નોકરી સ્થાનનો સ્વામી જે છે તે સૂર્ય સાથે જોડાયેલો છે અને ભાગ્યસ્થાનમાં છે, એટલે શક્યતાઓ તો ચોક્કસ છે. પણ મેં જેમ કહ્યું એ પ્રમાણે કરવાની જરૂર છે. કુંડળીમાં 2 વસ્તુ કરવાની ખાસ જરૂર છે. સૌથી પહેલું કે શાપિત દોષ છે અને ખૂબ પ્રબળ છે, તમારો લાભ સ્થાનમાં છે, એટલે તક આવતી હોય તો તકમાં રૂકાવટ રહી શકે, અથવા છેલ્લી ઘડીએ કંઈક ને કંઈક અવધાન આવી શકે. એટલે શ્રાપિત દોષ છે તેનું આપ નિવારણ કરાવો વિશેષ પદ્ધતિ, વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી, અને ખાસ મુહૂર્તમાં કરાવજો. દરેક જે વિધાન કરવાનું હોય એનું મુહૂર્ત અલગ અલગ પ્રકારે હોતું હોય છે. ઘણીવાર જોવા મળે છે કે લોકો શુભ દિવસ હોય એટલે કે કરી નાખ્યું ના હોય. તમારું કુંડળી, તમારો ચંદ્ર બરાબર છે, તમારું નક્ષત્ર અને જે તે ગ્રહોનું વિધાન કરવાનું છે, જે તે દોષ છે તે પ્રમાણે તે દિવસના યોગો અને ગ્રહોની સ્થિતિ પણ જોઈને નિર્ણય લઈને જો કરવામાં આવે તો તે અસરકારક થતું હોય છે. લગ્ન બાબતની વાત કરીએ તો લગ્ન બાબત હજી થોડુંક સમય લાગશે. એપ્રિલ મહિના બાદ લગભગ 1-1.25 વર્ષ માટેનો સારો યોગ બની રહ્યો છે. વિપુલભાઈ જોડાયા છે. જી, જેમના અંગેનો પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવશો. હેલો, હા જી. મારા છોકરાની બહુ છે ને, એની જન્મ તારીખ 16/11/1997. સમય કયો છે? રાત્રિના 10:30 ને જન્મ સ્થળ ઓળવે. પ્રશ્ન કયો છે? મારો પ્રશ્ન એવો છે કે મારા છોકરાની વહુની જે ફાઇલ મૂકીને કરેલા માટે એક વખત રિજેક્ટ થઈ છે, તેના માટે શું કરવું? સ્પષ્ટ નથી. હા, પ્રશ્ન ક્લિયર નથી, અવાજ તમારો પ્રોપર નથી આવી રહ્યો. પ્રશ્ન ફરી એકવાર પૂછો. મારા છોકરાની વહુની જે કેનેડાની ફાઇલ મૂકી છે ને બેન, જી, એ એક વખત રિજેક્ટ થઈ જાય, ફરી એનું સફળતા મળશે કે નહીં? તો કેનેડા તમારો દીકરો છે ત્યાં કેનેડા કે છે કેનેડા છે, ઓકે. વર્ક પરમિટ પર. ઓકે. હા, એટલે પછી મેરેજ બાદ જવાનું હશે પ્લાન, બરાબર ને? એવું હશે. જી, સારું. જોઈ લઈએ કે કુંડળી શું કહી રહી છે અને કેવા યોગો બની રહ્યા છે. તમે જે વિગત આપી છે અનુસાર જો વાત કરીએ તો કર્ક લગ્નની કુંડળી આવે છે. લગ્નનો સ્વામી ચંદ્ર થાય છે. ચંદ્ર એ વૃષભનો ઉચ્ચનો છે. વિદેશ સ્થાન જે છે તેનો સ્વામી અહીંયા બુધ બનેલો છે. બુધ જે છે તે સૂર્ય સાથે પંચમ સ્થાનમાં છે, એટલે થોડુંક વિલંબ બતાવી રહ્યો છે, પણ યોગ ચાલુ છે ભાઈ. હજી પણ કે આવનારા 6-8 મહિના છે તેમાં પ્રયત્ન કરવાથી શક્યતાઓ પોઝિટિવ થઈ શકે તેવું છે. 2 વસ્તુ આપ ખાસ કરો. બુધ ગ્રહનું અનુષ્ઠાન કરે, વિષ્ણુ સહસ્ત્ર નામના એ પાઠ કરે, અને તમારા કુળદેવીની એમ કહેવાય કે ખાસ ઉપાસના કરો.
કુળદેવનું મંદિર હોય જે મુખ્ય સ્થાનક, ત્યાં જઈ પરિવાર સાથે જાઓ અને ત્યાં માતાજીને શણગાર પ્રસાદ ધરાવો, પૂજા કરો અને પ્રાર્થના કરો તો અનુકૂળતા વધી શકશે. જિજ્ઞેશભાઈ જોડાયા છે. જિજ્ઞેશભાઈ, જન્મ તારીખ કઈ છે? હા, હું એની વાઇફ બોલું છું, જી. દીપાલીબેન. એની જન્મ તારીખ છે 7/11/78, 1978. સમય કયો છે? સમય સાંજે 7 વાગે. સ્થળ કયું 7 છે? ને 10. અચ્છા, સ્થળ જણાવશો? સ્થળ મોટા દડવા. જી. પ્રશ્ન કયો છે? હા, ઈ અત્યારે 8-9 વર્ષથી બીમાર છે અત્યારે. તો એનું અત્યારે કેવું સ્વાસ્થ્ય રહેશે અને એને ધંધામાં શું પ્રગતિ થશે? શું તકલીફ રહેશે બેન એમને? એને કેન્સર છે, 6 વાર કેન્સર આવ્યું છે. અત્યારે આખું શરીર જકડાઈ ગયું છે, એટલે હાલી ચાલી નથી શકતા બહુ. એના માટે ઉપાય જણાવો. શાનો ધંધો કરે છે? લુહારી કામ બધું. અચ્છા, સારું. ફેબ્રિકેશનનું. ઓકે, સારું. કારણ કે પ્રશ્ન સમજવો જરૂરી છે કે ધંધો કરે છે તો કયો ધંધો કરે છે અને જો ધંધો બરોબર ફળે કે નહીં એ પણ સમજવું પડે ને. વૃષભ લગ્નની કુંડળી આવી રહી છે. રાશિનો સ્વામી ચંદ્ર ભાગ્યસ્થાનમાં મકર રાશિનો છે. સપ્તમ સ્થાનમાં સૂર્ય અને શુક્ર છે, પણ શુક્ર મહારાજ આરોગ્ય સ્થાનના સ્વામી થઈને વક્રી અને અસ્તના થયેલા છે, માટે આરોગ્ય બાબતે પ્રતિકૂળ પ્રભાવ છે અને દેખાઈ રહ્યો છે. અત્યારે શનિ મહારાજની દશા ચાલી રહી છે. શનિ મહારાજ પણ સૂર્યની રાશિમાં છે, જે તેના મિત્ર રાશિ નથી. થોડુંક હજી સાચવવું પડે તેવું છે, પણ સુધારો એટલે એમ કહેવાય કે પ્રયત્ન કરો થઈ શકે એવું છે. બે વસ્તુ ખાસ કરજો. જો જે કહું છું શાંતિથી સાંભળજો. એક તો સુવાની દિશા ચેક કરો. માથું પૂર્વ તરફ કે દક્ષિણ તરફ હોય એવી રીતે એમની સુવાની વ્યવસ્થા કરો. બીજું, તમારા ઘરનું વાસ્તુ ચેક કરાવો. કેન્સર કે આવી જૂની બીમારી હોય, ઘણા સમયથી જો કોઈ સંકટ કે સમસ્યાનો જો સામનો કરતા હો તો વાસ્તુ દોષ જોવા મળતો હોય છે ઘરમાં. ખાસ કરીને ભૂમિ દોષ હોય છે, જીઓપેથિક સ્ટ્રેસ હોય છે, આ બધી વસ્તુ ખાસ જોવા મળે છે. એના પર પણ જો સુવામાં બેસવામાં આવતું હોય તો પણ તકલીફો લાંબો સમય ચાલે છે અને પછી નિરાકરણ આવવામાં બહુ જ આપણે એમ કહી શકાય કે પ્રતિકૂળતા જોવા મળતી હોય છે. તો એ ખાસ ચેક કરાવો. બહુ જરૂરી છે કોઈ વિદ્વાન અને શાસ્ત્રના જાણકાર પાસે કરાવજો, કારણ કે આજકાલ સોશિયલ મીડિયામાં તો બહુ કોમન ચાલે છે, પણ હંમેશા તમે જેને બતાવો તમે ચેક કરો કે વ્યક્તિ કેવા છે, એમનો અભ્યાસ કેવો છે, અનુભવ કેવો છે અને પોતે વ્યક્તિ કઈ સ્થિતિમાં છે. આજે એ વ્યક્તિ પોતાનું જ ના કરી શકતા હોય, બીજાનું શું કરવાના છે, ના જેવી વસ્તુઓ છે. હંમેશા વિદ્યાનો ઉપયોગ પોતાના પરિવારનું બી સારું કરવા માટે કરવો જોઈએ. બીજી વસ્તુ ખાસ કે શુક્રનું અનુષ્ઠાન અને શુક્ર ગ્રહને બળવાન બનાવવાનું શાંતિ એનું વિધાન કરવું ખૂબ આવશ્યક છે. શુક્રના મંત્ર જપ કરે, પોતે કરે ખૂબ ઉત્તમ છે, પણ એ પણ સમજીને કરવું જોઈએ. અને કુળદેવીની ખાસ ઉપાસના કરો. કુળદેવીને માતાને પ્રાર્થના કરશો એટલી અનુકૂળતા વધી કરશે. હા, કામકાજમાં વાંધો નથી, જે કરે છે તેમાં સારું રહેશે. કામકાજમાં જો તમારે વધારો કરવો હોય તો શિવજીની ઉપાસના કરો અને તમારા પતિ છે તેમના નામથી રુદ્રી કરાવો. અન્નપૂર્ણાબેન જોડાયા છે. જે જેમના અંગેનો પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવશો? હા, 11/3/2006. સમય કયો છે? જન્મ સમય બપોરે 2 વાગે. અને સ્થળ કયું છે? જન્મ સ્થળ પાણસીણા, લીંબડી તાલુકાનું. પ્રશ્ન કયો છે? એમનો પ્રશ્ન એવો છે કે એમને રાશિ પ્રમાણે નામ રાખેલ નથી, તો કઈ રાશિ આવી અને એમને નોકરીના યોગ છે કે નહીં? કોના વિશે પ્રશ્ન છે? અમારા ભાણીબા વિશે. અચ્છા, શું કરે છે અત્યારે? અત્યારે પીટીસી કર્યું છે અને કોલેજના 3જા વર્ષમાં છે અને અત્યારે આ ટેટની પરીક્ષા આવવાની છે ને એમને આપવાની છે. હા, સારું. સૌથી પહેલા વાત કરીશું કુંડળી વિશે. તો રાશિનો તમારો પહેલો પ્રશ્ન છે. રાશિ કર્ક રાશિ આવે છે કે જેના નામાક્ષરો છે ડ અને હ. બરોબર. તો તારીખ પ્રમાણે જે આવી રહ્યું છે એટલે જન્મ રાશિ આને કહેવાય. બીજું કોઈ નામ પાડ્યું તો તેને નામ રાશિ કહેવાય. આ બંનેનો ભેદ બહુ જ સમજવા. આજકાલ બહુ ઘણા બધા લોકો હોય છે કે સમજીને બસ ખાલી નામ રાશિ પ્રમાણે ચાલતા હોય છે, પણ ખરેખર ગ્રહનું ફળ સમજવું હોય તો જન્મ રાશિ જ જાણવી જોઈએ, કારણ કે તેનાથી ખબર પડતી હોય છે. જેમ કે કર્ક રાશિ જે છે તેના માટે ગુરુનું પરિભ્રમણ અત્યારે ખૂબ મહત્વનું ચાલી રહ્યું છે, સમજવાની વાત છે. તો
એ પ્રમાણે કરવું, જન્મ રાશિ પ્રમાણે જ ઉપાય કરવા, ગ્રહોના ફળ પણ દેવા હોય, જ્યારે કોઈ પૂજા કરવાની હોય, કોઈ વિધિ હોય, પ્રસંગ હોય, કોઈ સંસ્કાર કરવાનો હોય તો પણ જન્મ રાશિ જ ને ધ્યાનમાં લેવાની રહેશે. નોકરી બાબતે કહીએ તો નોકરી બાબતે યોગ મધ્યમ ચાલી રહ્યા છે, પણ સારા એક યોગ મળે, પણ જન્મના સ્થળથી દૂર જવાનું થાય અને દૂર એપ્લાય કરે એટલું એના માટે વધારે સારું રહેશે. જી અનેક કોલર જોડાયા છે. જેમના અંગેનો પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવશો. રાજુભાઈ આપણી સાથે જોડાયા છે. રાજુભાઈ, જન્મ તારીખ કઈ છે? 18/9/85. સમય કયો છે? 9:45 સવારે. અને સ્થળ કયું છે? સ્થળ લીંબડી. પ્રશ્ન કયો છે? પ્રશ્ન મારે એ છે કે મારે એક જમીન છે જે વેચવાની છે. જમીન વેચાતી નથી. અને બીજો પ્રશ્ન એ છે કે મારે કયા નંગની વીંટી ધારણ કરવી? જમીન ખેતીની છે કે કોઈ મકાન માટેની છે? પ્લોટની, મકાન માટેની. મકાન બનાવવું છે, એટલે મકાન એટલે એવી છે રેસિડેન્શિયલ પ્લોટ છે, વેચી દેવાની છે. હા. કેટલા સમયથી છે તમારી પાસે ભાઈ? લગભગ 10-12 વર્ષ. અચ્છા, તમારા નામ પર છે? હા, મારા નામ પર છે. હા જી. વાસ્તુ ચેક કરાવ્યું ભાઈ? ના, વાસ્તુ ચેક નથી. હા, ચાલો હવે હું તમને માર્ગદર્શન આપું છું, સાંભળી લેજો. જુઓ, ઘણીવાર એવું બને છે કે બે વસ્તુ હંમેશા કોઈ પણ વેચવાનું આવે, ઘર, મકાન, પ્લોટ, પ્રોપર્ટી બાબતે કોઈ પણ વસ્તુ હોય તો હંમેશા વાસ્તુ પહેલા નંબર પર આવે. એ વાતનું ધ્યાન રાખજો. તમારી જગ્યાની ઉર્જા કેવી છે તે. હા, વ્યવહારિક વિચાર પણ કરવા પડે કે ભાઈ કઈ જગ્યાએ લોકેશન છે, ત્યાં કેવી ડિમાન્ડ છે, બરાબર છે, ત્યાં અત્યારે લોકોનો, ગ્રાહકોનો રસ છે કે નહીં, આ બધું પ્રેક્ટિકલ તો વિચારવું જ પડે ભાઈ. જો એરિયા બરોબર ન હોય અને ડિમાન્ડ ના હોય તો પછી તમારા 50% તો તમારે એમને જ વિરુદ્ધમાં વ્યવહાર છે. પણ જો અનુકૂળતા હોય તો ખાસ તમારો પ્લોટ છે તેનું વાસ્તુ ચેક કરાવી જમીનની ઉર્જા સુધારો બહુ જરૂરી છે. અને તો તેનાથી કોઈ પણ વ્યક્તિ તમારા પ્લોટ પર આવશે તેને પોઝિટિવ અસર થશે. અને બીજું કે આપણે જેને પણ વેચીએ એને સારી વસ્તુ, સારી ઉર્જાવાળી વસ્તુ આપો તમે, તો જીવનમાં એ પણ સુખી થશે અને તમારા વિશે શુભ ભાવના રાખશે. એટલે એ વાતનું તમારે ખૂબ ધ્યાન રાખજો, કરવું જરૂરી છે. હા, તેમ છતાં એના વિશે વાત કરીએ, હજી થોડોક સમય લાગે, લગભગ 6-1 મહિના જેવો સમય છે. ત્યારબાદ શક્યતા ઊભી થઈ રહી છે. શનિ મહારાજની ઉપાસના કરો, પીપળાને જળ ચડાવો, શનિવારે હનુમાન ચાલીસાનો પાઠ કરો તો તમને આ બાબતે અનુકૂળતા આપશે. બીજું, તમે નંગની બાબત કીધી ભાઈ, નંગની બાબતમાં હું એટલો બધો સપોર્ટ નથી કરતો. હું તો મંત્ર જપ કરો તમે અને તેનું ઉપાય કરો, તે વધારે અનુકૂળ આવે છે. કારણ કે આજના સમયમાં લોકો કહેતા હોય છે ભાઈ નંગ પહેરું, નંગ પહેરું. નંગ પહેરવાથી અસર થાય છે, તમે પહેરી શકો છો, પણ તમને તકલીફ હોય તો પહેરવું જોઈએ. સામાન્ય રીતે જોવા જઈએ તમારી કુંડલીમાં તો બુધનો નંગ છે, બુધનું ઉપાસના કરો, બુધને બળવું મજબૂત બનાવો, બુધના જપ કરો, એ તમારા માટે સારું છે. પણ યોગ્ય માર્ગદર્શન લેવું જરૂરી છે. અને બીજું કે વિધિવત રીતે જે નંગ છે તેને સિદ્ધ કરાવવું બહુ જ આવશ્યક છે. અને પ્રોપર મુહૂર્તમાં કરાવવું પડે. એનું નક્ષત્ર તમારી કુંડલી પ્રમાણે સમજીને કરાવવું એ બહુ જરૂરી છે. હવે વાત કરીશું રાશિ મંડળની અન્ય 3 રાશિ કર્ક, સિંહ અને કન્યા. આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ, આગળ વધીએ અને વાત કરીશું આપણે હવે રાશિ ભવિષ્યમાં કર્ક રાશિની, જેના નામાક્ષર હોય છે ડ અને હ. કર્ક રાશિના વ્યક્તિઓ માટે આજનો દિવસ છે તે કોઈક નવું કાર્ય શરૂ કરવું હોય, નવી નોકરી કરવી હોય તો કરી શકાય, પણ વેઇટ કરજો. આમ અમાસ છે આજે, એટલે યોગ્ય માર્ગદર્શન લઈને જ વધવાની જરૂર છે. પૈસા મેળવવામાં આજે સરળતા છે, એટલે ફોલોઅપ ખાસ કરી લેજો. હા, આજે કોઈ ઉતાવળ ન કરતા વ્યવસ્થિતતા અને પ્લાનિંગથી કામ કરવાની તમને સલાહ છે. સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. આજે ધૈર્ય રાખવું જરૂરી છે. થોડું ધીરજથી કામ કરજો, કારણ કે આજે મહેનત વધારે થવાની છે. તમારે આયોજનબદ્ધ રીતે જ કામ કરવાનું છે. સમયસર કામ નહીં થાય તો તમને હતાશા આજે આવે તેવું છે. બીજું, લેણ દેણમાં બિલકુલ ઉતાવળ ન કરતા સમજીને જ વ્યવહાર કરવાનો છે. હવે કન્યા રાશિ, જેના નામાક્ષર છે પઠ અને અણ. આજે તમારા ઉપરી અધિકારી, ઉચ્ચગત અધિકારીઓ તમારાથી ખુશ થાય તેવું બની શકે, પણ શત્રુઓ સક્રિય છે, માટે સાવધાની ખૂબ આવશ્યક છે. પરિવારમાં ક્યાંક નાની મોટી ચિંતા ઉદ્ભવી શકે. વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધન. આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિના જાતકો માટે વાત કરીએ, જેના નામાક્ષરો છે ર અને ત. ભાઈ, શત્રુઓ સક્રિય છે, માટે અગત્યના કાર્યોમાં સાવધાની, સાવચેતી બંને રાખવી જરૂરી છે. બીજાના કામમાં આજે દખલ ન કરતા પોતાના કાર્યમાં જ ફોકસ કરજો, કારણ કે તમારા ધંધામાં મહેનત પ્રમાણે તમને લાભ થવા જઈ રહ્યો છે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિ,
જેના નામાક્ષર છે ન અને ય. ભાઈ આત્મગૌરવ રહે તેવો દિવસ છે. આજે તમને સકારાત્મકતા તમારી સાથે છે, પણ પરિવારમાં ક્યાંક ચિંતા થઈ શકે. કાર્યક્ષેત્રે એમાં ખાસ જો નોકરી કરતા હશો તો તમારા સહકર્મી સાથીઓ તમારી સાથે રહેવાના છે. ધનુ રાશિ, જેના નામાક્ષર છે બ, દ, ફ અને ડ. ભાઈ સ્વાસ્થ્ય નબળું રહે તેવો દિવસ છે, એટલે થોડુંક બેલેન્સ રાખવું પડશે. હા, શત્રુઓનો પરાજય થાય તેવો દિવસ છે, અને પોતાનો ધંધો, પોતાનો વ્યવસાય હશે તો તે સારો રહેવા જઈ રહ્યો છે. હવે વાત કરીશું મકર, કુંભ, મીન. આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ખ અને જ. વ્યર્થ ખર્ચને નિયંત્રિત કરો. આજે બેલેન્સ બનાવવું જરૂરી છે, નહીં તો પછી ક્યાંક ડિસ્ટર્બન્સ આવે. ખાસ દુષ્ટ લોકોથી સાવધાની રાખજો, દૂર રહેજો, નહીં તો પછી કોઈ મોટી સમસ્યાનો સામનો કરવો પડી શકે. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. અગત્યની વ્યક્તિની મુલાકાત થાય જેને તે કામગીરી તમારા માટે સારી રહેવાની છે. યાત્રામાં પણ આજે લાભ થાય તેવો દિવસ છે. ધંધામાં જો વૃદ્ધિનું આયોજન કરતા હશો તો તે પણ થવાની સંભાવના છે. મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. નવા કાર્ય થવાની સંભાવના છે, એટલે હાથ પર લઈ શકાય, નવું સાહસ કરી શકાય, પણ આયોજન કરજો. શરૂઆત માટે માર્ગદર્શન લેજો. હા, કાર્યસ્થળે કોઈ પ્રકારે પરિવર્તન શક્ય છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. હસીદભાઈ, આપ આવ્યા અને દર્શકોને માર્ગદર્શન આપ્યું. દિલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો આ સાથે જ કાર્યક્રમ બસ આટલું જ. નમસ્કાર.